છે અંદર મેં તો હોટલ જોઈ છે ધીમે ધીમે બધા આવે છે નમસ્તે, હું છું સંદીપ માણીયા ભલા મહાદેવ તો કાવડ યાત્રામાં બધા શરૂઆત કરું છું મારા નવા બ્લોગ તેને અત્યારે મિત્રો આપણે આ છે બીજો ભાગ પહેલો ભાગ તમે જોયો હશે અને પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં તો ખાસ મિત્રો જોઈ જો અને અત્યારે મિત્રો છે ને જાગીને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે મિત્રો 5માં થોડી ઘણી વાર છે અને 6 વાગે ને ત્યાં આપણે નિષ્કલંક મહાદેવ કોળિયા ભગવાન છે કેમ કે ના મિત્રો આપણે જે પહેલા ભાગમાં તમને જોયું છે કાવડ યાત્રા આપણે ભાવનગરથી નિષ્કલંક જે આવે છે એમનો આજે મિત્રો 6 વાગે જળ અભિષેક કરે છે તો આપણે 6 વાગે ને ત્યાં કોળિયા નિષ્કલંક મહાદેવ ભગવાન છે અને ના જળ અભિષેક કરે છે મિત્રો આ બીજા ભાગમાં જોવા મળશે તો ચાલો ખાસ કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીને જતા નહીં તો અત્યારે સૌ મિત્રો કરે ને જો વાગી ગયા છે મિત્રો 5 કલાક મિત્રો પહેલાં ફટાફટ પૂગવાનું છે થોડું મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં 6 વાગે ને ત્યાં આપણે પૂગી જવા નહોતું એવું હતું પણ જોયું હોય હલો ના કેવી રીતનું આયોજન કેમ છે સંપૂર્ણ દેખાડો ખાસ કન્ટિન્યુ બનાવી પહેલાં તો મિત્રો બહાર નીકળવા છે આપણે ગામડાનો રસ્તો તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી છે ને કોળિયા પૂગી ગયા છીએ અને કોળિયા અત્યારે મિત્રો જઈએ છીએ દરિયાવાળા રસ્તા પર અને હાથ મિત્રો 5 વાગી ગયા છે અને 6 વાગ્યા ને તો આપણે મિત્રો જળ અભિષેક કરે છે કાવડિયા મિત્રો જે 1500 થી વધુ મિત્રો જે 5 વર્ષ થયા છે દર વર્ષની જેમ આ વખતે પણ જોરદાર મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અને 5 વર્ષથી મિત્રો આયોજન કરતા આવે છે તો અત્યારે આપણે જાવી છે મિત્રો દરિયા અને દરિયા કેવી રીતનું જળ અભિષેક કરે છે અને મિત્રો આ છે આપણે બીજો ભાગ પહેલો ભાગ ન જોયો હોય તો ખાસ જોઈ જો અત્યારે જઈ શકો છો મિત્રો દરિયાવાળા રસ્તા પર જઈએ છીએ ગાડી લઈને તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી લઈને પૂગી ગયા છીએ મિત્રો કોળિયા નિષ્કલંક મહાદેવ મિત્રો દરિયે અને અત્યારે મિત્રો કાવડિયા મિત્રો હજી પૂગી ગયા છે ભાવનગરથી પદયાત્રા કરીને મિત્રો કાવડ યાત્રા લઈને અને અત્યારે મિત્રો હવે જઈએ છીએ દરિયે અને ઘણા બધા ટ્રેક્ટરો ઘણા બધા વસ્તુ સાથે આવ્યા છે જળ અભિષેક કરશે લગભગ 6 વાગ્યાનો તો અત્યારે બધા પાછળ જે રામજી મંદિર છે ને આરતી એવું છે ના બધા ત્યાં આરામ કરે છે અને થોડા ઘણા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બધું તો કાવડિયા છે બધા દર્શન કરવા માટે જાય છે તો ચાલો હવે જઈએ બાજુ મહાદેવની મૂર્તિ પણ સાથે છે અહીંયા આ બાજુ આપણે મૂર્તિ પણ છે મહાદેવની જોઈ શકો છો બધા આવે છે ઘણા બધા મિત્રો આ બાજુ આપણે એક મૂર્તિ છે આપણે એવી રીતના અલગ અલગ ટ્રેક્ટરની અંદર આપણે લાવેલા છીએ અત્યારે મિત્રો આપણે ફાઇનલ લઈને શર્ટમાં પૂગી ગયા છીએ અને વહેલા મિત્રો 5 વાગે પૂગી ગયા 6 વાગ્યા છે તો 5 થી ઉપર થોડુંક થઈ ગઈ 10-15 મિનિટ થઈ ગઈ છે અને 6 વાગે મિત્રો જળ અભિષેક કરશે અને અત્યારે મિત્રો જોઈ શકો છો ભાવનગરથી મિત્રો આપણે કાવડ યાત્રા લઈને આવ્યા બધા મિત્રો અત્યારે પૂગી ગયા છે જોઈ શકો છો આ મિત્રો આનકા અંધારું એટલું બધું તમને અંજવાળું કરેલું છે જોઈ છે કાવડ લઈને દરિયા દર્શન કરવા માટે આપણે પણ જવાનું છે અને દરિયા મિત્રો હોટલ જોઈ શકો લેટ હોય તમને જોઈ શકો જળ ને એવું લઈને કાવડીમાં જે હોય એ આપણે 6 વાગ્યા લગભગ છે તો ચાલો સંપૂર્ણ દેખાડીશ કેવી રીતનું જળ અભિષેક કરે છે અને પહેલાં મહાદેવના દર્શન પણ કરીશ ખાસ કોમેન્ટો મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં શકો છો આપણે મિત્રો જે કાવડ યાત્રા મિત્રો આપણે નિષ્કલંક મહાદેવ મિત્રો પૂગી ગયા છે અને ઘણા બધા ભાઈ ભક્તો શ્રદ્ધાળુઓ મિત્રો અત્યારે જોઈ શકો છો આપણે દરિયા મિત્રો પૂગી ગયા છે અને અહીંયા મસ્ત કાર્યક્રમનું આયોજન છે અને અત્યારે મિત્રો આવા રીતના ધીમે ધીમે બધા આવે છે ધીમે ધીમે દર્શન કરવા જાય છે माँ भगवती लक्ष्मी का स्मरण हमें करना है। मैं जैसे ही बुलाऊं उस हिसाब से आप જોઈ શકો છો આપણે એવી તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કાવડ યાત્રામાં જે મિત્રો આપણે બહારના લોકો જોડાવા હોય તો આ છે મિત્રો આપણે સુરતના લોકો જોડાયેલા છે એમને મિત્રો આપણે ચાંદીનો સિક્કો જેમાં મિત્રો લક્ષ્મી માતાજીનો ફોટો હોય છે એના પણ મિત્રો અત્યારે આપણે અહીંયા જોઈ શકો છો એવી રીતે મિત્રો આપણે દાન કરી રહ્યા સ્વીકારી રહ્યા છીએ જે કાવડ યાત્રામાં જોડાય એમને તો આ ફાઉન્ડર્સ તરફથી તો આપણે એની સાથે પણ વાત કરીશું તો આગળ બનાવી દેજો ખાસ કન્ટિન્યू તમામ મિત્રો जी બહારના લોકો મિત્રો જોડાયા છે એમના જે नमस्ते, હું છું संदीप माणिया भलाई फाउंडेशन ट्रस्ट की ओर से। आज हम सूरत से आए हैं और सूरत से जितने भी यहाँ पे कावड़ यात्रा में जो लोग आए हैं वो सभी को माता लक्ष्मी जी का सिक्का निःशुल्क हम देने जा रहे हैं एक यादी के स्वरूप और एक हर रोज हम 1 से 9 साल की लड़कियों को दे रहे हैं इसीलिए दे रहे हैं कि आपके घर जो लड़की है वो लक्ष्मी है उसी हिसाब से हम उसको हमारी भारतीय संस्कृति के संरक्षण के हिसाब से हमें पूजा करने के हेतु निःशुल्क ये दे दिया जा रहा है। જોઈ શકો છો મિત્રો જે બહારના લોકો મિત્રો ફાઉન્ડેશન મિત્રો કાર્ડ છે આખું કાર્ડ સ્કીપ કરીને તમે વાંચી પણ શકો છો જોઈ શકો છો મિત્રો આપને પણ મિત્રો સહકાર મિત્રો છે આપને પણ તમારા બધાના સપોર્ટથી મિત્રો જોઈ શકો છો મિત્રો આવી રીતનું કાંક ને સ્કીપ કરીને વાંચી શકો છો શાંતિનો સિક્કો પણ મેળવો છે
અને એ મિત્રો ભાઈ વખતે જે આપણે બહારના લોકો છે સુરત બાજુના છે ઘણા બધા એ મિત્રો અત્યારે જોઈ શકો છો એવી રીતે મિત્રો સુરતને મિત્રો ફાઉન્ડેશન તરફથી મિત્રો આપણે એવી રીતની મિત્રો શાંતિના સિક્કાનું કાંક એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે સંપૂર્ણ તમને માહિતી દ્વારા જોવા મળ્યું છે અને અત્યારે મિત્રો કાવડિયાત્રામાં બધા જોઈ શકો બહારના લોકો બધા દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે અને મહાદેવના મિત્રો હવે દર્શન કરવા જાય છે 6 વાગી ગયા છે જોઈ શકો મહાદેવની લાઈવ આરતી થઈ ગઈ છે નિષ્કળ મહાદેવ ગોળિયા એમના પણ લાઈવ દર્શન કરાવું છું ચાલો મહાદેવની લાઈવ આરતી થઈ રહી છે મિત્રો આપણે જે દરિયાની મિત્રો બહાર જે મંદિર છે નિષ્કળ મહાદેવના ના તમને લાઈવ આરતી થઈ ગઈ તો લાઈવ આરતીના દર્શન પણ કરાવ્યા છે કાવડિયાત્રામાં હવે આપણે જઈએ છીએ મિત્રો દરિયા થોડુંક પહેલાં આપણે આવ્યા હતા અને પાણી આવેલું હતું હવે જઈએ છીએ અને હવે પાણી થોડુંક આગળ થોડુંક દૂર રહી ગયું છે તો ના આપણે જઈએ અને ના મહાદેવના 5 શિવલિંગ જે પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી હતી તો એ શિવલિંગના દર્શન કરાવવું અને આપણે દર અમાસી તો મહાદેવને મિત્રો દર્શન કરાવું છું દર અમાસી મિત્રો ચેલેન્જ લીધે છે કે દર અમાસી મહાદેવના લાઈવ દર્શન કરાવું છું તો આ ચેનલ પર મિત્રો મહાદેવની દરેક અપડેટ દરેકે દરેક મિત્રો હવે ટૂંક સમય મેળો પણ આવશે એની બધી અપડેટ સાથે મિત્રો જોવા મળશે બસ આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ટૂંક સમય મિત્રો આમાં આવે એ ભાદીમાં મોટો મેળો પણ કહેવાય છે એ મેળાની અપડેટ પણ બધી મિત્રો આ ચેનલ પર જોવા મળશે તો ખાસ સબસ્ક્રાઈબ કરીને ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હવે જઈએ છીએ મિત્રો આપણે ઓટે તો અહીંયાથી તમે જોઈ શકો છો આપણે ઓટો મિત્રો દૂર થોડોક છે આપણે હવે અહીંયાથી દરિયા જવાનું છે અને શર્ટ દરિયા વિશે મિત્રો મહાદેવના લાઈવ દર્શન કરાવું છે એ જોઈ શકો છો લાઈવ દર્શન કરવા જઈ રહ્યા છે તો મિત્રો આપણે પાવડિયા 4 વર્ષથી મિત્રો આપણે કાવડિયાત્રાનું આયોજન કરવામાં આવે છે એ મિત્રો કાવડિયાત્રા મહાદેવને રીઝવવા જઈ રહ્યા છે મહાદેવને રીઝવવા માટે નાસિક ઢોલ સાથે મિત્રો અત્યારે ઢોલ પણ વાગી રહ્યા છે અને મહાદેવ અને મિત્રો જાવળ યાત્રા એટલે કે જળ ચરાવવા જઈ રહ્યા છે તો ખાસ મિત્રો તમને દર્શન કરાવો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં ત્યાં મિત્રો તમે જોઈ શકો છો આપણે જે કાવડ યાત્રાની અંદર આપણે મિત્રો મહાદેવને રીંઝવા માટે જઈ રહ્યા છે આખો ટીમ જોઈ શકો છો અને ઘણા બધા મિત્રો ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ શિવ ભક્તો આમાં જોડાયેલા છે જોઈ શકો છો અત્યારે આપણે આપણે ફાઇનલ એને ઓટે પૂગી જાય છે મિત્રો નિષ્કાંત મહાદેવ પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી હતી તો ના ત્યાં મિત્રો આપણે પૂગી જાય છે અને ત્યાં મિત્રો કાવડ યાત્રા જે આપણે લાઈવ મિત્રો જળ ચડાવવા આવી રહ્યા છે અત્યારે મિત્રો આપણે ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે તો આપણે બધું કેસરીઓ રંગ ત્યાં મિત્રો મહાદેવ નીકળવા રહી જાય છે ભક્તો અત્યારે મિત્રો રંગાઈ ગયા છે મિત્રો કાવડ યાત્રી મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે તો સંપૂર્ણ મિત્રો મહાદેવના લાઈવ દર્શન કરવા મિત્રો તમે જોઈ શકો છો કાવડ યાત્રી મિત્રો ભાઈ ભક્તો શિવ ભક્તો મિત્રો દૂર દૂરના લોકો પણ અહીંયા જોડાયેલા છે આમાં મહાદેવના મિત્રો લાઈવ દર્શન કરવા માટે આવી રહ્યા છે જોઈ શકો છો કે આપણે આ બધું ઢોલના સાથે નાસિકના ઢોલ સાથે મિત્રો ડાન્સ પણ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જળ અભિષેક કરી રહ્યા છે શિવ ભક્તો જે કાવડ યાત્રાની અંદર મિત્રો આપણે આખું જોઈ શકો છો મહાદેવના મિત્રો લાઈવ દર્શન કરી રહ્યા છે
તમે પણ મિત્રો ખાસ દર્શન કરી લો. ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખો મિત્રો, ભૂલતા નહીં જોઈ શકો છો. ચલો ભાઈઓ બધા હાથ લગાવી દેજો. કેટલા બી સભ્યો છે અહીંયા પાછળ આવી જાઓ, હાથ લગાવી દેજો. એકબીજાને ગરીબ અહીંયા પાછળ આવી ગયા ભાઈ બધા. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, જે નિષ્કામ મહાદેવ મિત્રો કાવડ યાત્રામાં બધા સભ્યો જે છે જોડાયેલા છે મિત્રો, એ આપણે અત્યારે જળ અભિષેક કરી રહ્યા છે. જોઈ શકો છો મહાદેવને મિત્રો આરતી મિત્રો જોઈ શકો, જળ અભિષેક કરી રહ્યા છે. કાવડ યાત્રામાં બધા મિત્રો ભાઈ ભક્તો જોઈ શકો છો, શ્રદ્ધાળુઓ મિત્રો છે. जलस्नानं समर्पयामि जाम सदा शिवाय निषेवाय जलविषक्स्नानं समर्पयामि नागेन्द्रहाराय त्रिलोचनाय विष्णुंग्राय महेश्वराय निष्कलंक महादेवाय ये मेन है हाँ निष्कलंक महादेवाय नित्य सुधीर कमरे तस्मिन् प्रकारेण शुभचंदनं महादेव आत्मवंदनम देववंदनम समर्पयामि विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय जगलाय जगत्विजाय गौरी सुताय गणनाथ नमोस्तुते अंजनी पुत्र हनुमान जी महाराज નું ધ્યાન કરી લો. પવનતનય સંકટ હરણમ મંગલ મૂર્તિ યાવ રામચંદ્ર કી જય.